આસો માસ તો સખી આસોમાં થઈ હાશ ગોરો ચરણ મારે પછી કોને કરવે આશ મસ્ત ઘર મારે સખી નથી પવન પ્રકાશ નર નહીં નારી રે થાય અનુભવનો ઓજાસ તેને જાવું વારી રે સખી મહાસુખ મળ્યું મોય અવર નહીં ભટકું રે જેનો નેણ ઠર્યા છે જોય મારે નહીં મટકું રે સખી નિરવાણીથી વાણ ગુરુ ગમ કહીએ રે સખી નિરવાણીથી વાણ ગુરુ મુખ કહીએ રે એવી યુક્તિ અજબ તું જાણ આત્મારામ લઈએ રે સદગુરુ મહારાજનો છે. તો આ આસો માસમાં એનો આધ્યાત્મિક વિચાર એમ કહેવાય છે કદાચ કે હવે ગુરુ વાક્યમાં જેનો વાસ થયો છે અને જેને પોતાના ઉપર અડગ નિષ્ઠા આવી છે, જેને કોઈ પણ ઉર્મી મેળવવાની અગર તો ના મેળવવાની, પકડવાની અગર તો ત્યાગવાની કશું જ રહ્યું નથી, બિલકુલ પોતાના સ્વસ્વરૂપમાં જેને હાશ થઈ છે, જેને તૃપ્તિ થઈ ગઈ છે, શાંતિ થઈ ગઈ છે, એવી સદગુરુ ચરણમાં આ ઘટના ઘટે છે. એટલે કે પછી એ કોઈની આશ કરતો નથી, કારણ કે કોઈ એવું કોઈ રહેતું નથી. એટલે કે જરૂરિયાત અગર તો ના જરૂરિયાત એવું કોઈ પણ ઘટતું નથી. પછી એ કોને આશ કરે? જે આશ છે એ જ બંધનનો પાશ છે. પરંતુ સર્વ આશા તજી નિરાશ. નિરાશ એટલે લાચારી આળસું નહીં, પણ જેનામાં કોઈ પણ આશા અપેક્ષા હોય જ નહીં એવા પોતાના બ્રહ્મચૈતન્ય સ્વરૂપમાં જે મસ્ત થયો છે, એ સ્વરૂપની જેને મસ્તી જાગૃત થઈ છે, એવાના માટે અરે એ સ્વસ્વરૂપના અંદર એનામાં નથી પવન, નથી કોઈ પ્રકાશ, નથી કોઈ તત્વ. પાંચ તત્વોમાંથી એક પણ જેના મય નથી, કારણ કે ત્યાં પ્રવેશ કરવાની કોઈની હિંમત જ નથી. અને ત્યાં જો જાય તો જતો જતો એ ખતમ થઈ જાય છે. અર્થાત નર અગર નારી કે નાન્યતર એવું ત્યાં કશું જ રહેતું નથી. એટલે કે આવો સ્વાનુભવ સિદ્ધ જેનામાં ઉદય થયો છે, જેનામાં પ્રભા થઈ છે, ઉજાસ થયો છે, પ્રકાશ થયો છે, એવા મહાપુરુષોને વારંવાર વારી વારી જવાનું છે. એને એવા પુરુષની બલિહારી છે. મહાપુરુષો કહે છે કે વારી જાઉં રે, એવા મહાપુરુષને બલિહારી છે. જેને આગળ કહ્યું કે સખી મહાસુખ મળ્યું મોય, એને જે જે જોઈતું હતું એ બધું જ એના મોય હતું ને હતું. પણ એ અનુભવ ના હોવાથી જેની બહાર ખોજ હતી, હવે એને પોતાના સ્વાનુભવની અંદર
કહેવાનો અર્થ એ છે કે પોતાના સ્વરૂપમાં શું નથી એ નક્કી કરો અને કદાચ શું છે એ પણ વિચારવું જરૂરી છે. કોઈ આગવું એવું કશું જ નથી, એટલે કે પોતાનું જ સુખ. જો સુખ નિત્ય પ્રકાશ વિભૂ, જે કાયમી શુદ્ધ, કાયમી બુદ્ધ અને કાયમી મુક્ત, જે કાયમી મહાસુખ સ્વરૂપ છે, એવા પુરુષને પ્રાપ્ત થયું છે. એટલે કે એની યાદી થઈ છે. જે વસ્તુ હતી એ જ વસ્તુની પ્રાપ્તિ થઈ છે. પ્રાપ્ત કી પ્રાપ્તિ ઇમ બખાનીએ, એ વેદાંત વાક્ય અનુસાર. પછી એને કોઈ પણ અગર તો એની વૃત્તિ કોઈ પણ જગ્યાએ બહાર ભટકતી જ નથી. કારણ કે ચાકડા ઉપર ધરી, એટલે એ ધરી ઉપર ચાકડો ફરતો હોય એવું લાગે, પણ ધરીને છોડીને એ ચાકડો સહેજ પણ અંદર કે બહાર જતો નથી. આવી જેને સ્થિરતા આવી છે એ પુરુષ કોઈ જગ્યાએ કશું જ અપેક્ષાથી ભટકતો નથી. એ કર્મવાદમાં, અગર તો ઉપાસકવાદમાં, અગર તો તીર્થાટને એ ભટકતો નથી ને નથી. એટલે કે આવા જેનો નેણ ઠર્યો છે, તોરલ પણ કહે છે કે જેને જોઈને મારો નેણ ઠરે, આમ જેનો નેણ ઠર્યો છે. બીજા પણ મહાપુરુષોએ કહ્યું છે કે હંસા નેણ ઠરે અને નાભી હશે. નેણ ઠરે એટલે એવી દિવ્ય અદ્વૈત દ્રષ્ટિ જેની થઈ ગઈ છે, એની આંખમાં તમે જુઓ તો આંખના પલકારાનું મટકું અથવા પલક પણ થતો નથી હોતો, એના એ જ સ્થિતિમાં રહે છે. એના માટે એક આંખનો પલકારો, અગર તો એક શ્વાસ લેવો એ પણ ડિસ્ટર્બ જ થઈ પડે છે. એટલે કે જેને આપણે નિર્વાણી કહીએ છીએ, એ નિર્વાણી ગુરુમુખમાંથી જ આવે છે. જેમ ગૌમુખમાંથી જ પાણી આવે છે, એમ જે નિર્વાણી છે એને સાકાર કરવા માટે ગુરુમુખવાણીમાંથી જ બધા જ પ્રવાહો આવે છે. એવાને ગુરુમુખ કહેવાય છે. આ મહાયુક્તિ છે, એ અજબ છે. સદગુરુ કહે છે તે યુક્તિને તું જાણ, અને એ યુક્તિ જાણ્યા પછી કદાચ કૃત્રિમ વ્યવહારો દેખાય, પણ પોતાના સ્વભાવ સિદ્ધ એ વ્યવહારોને ત્યાં સ્થાન નથી. લૌકિક દ્રષ્ટિથી આવો પુરુષ કદાચ દોડધામ કરતો, અગર તો એક જગ્યાએ શાંત થઈને બેસી રહેલો, કદાચ લૌકિક દ્રષ્ટિથી બીજાને દેખાય, પણ એને પોતાને તો આમાંનું કશું જ નથી હોતું. આવું પોતાના સ્વરૂપનું જે ભાન છે એને સમજીને પોતાનામાં લઈએ એમ કહેવાનો અર્થ છે. એટલે કે ગુરુવાક્યમાં જેને નિષ્ઠા છે અને પોતે એના વર્તમાનને એવું આગ્રહ નથી, તેમ છતાં પણ એ વર્તમાન સિદ્ધ જ હોય છે. સતાર પણ કહે છે કે ન જાઉં કુમાર્ગે કદાપી, વિચારીને ડગલો ભરું છું. આવા પુરુષના માટે છે જીવન સાદું સદા સતા રસાનું. કવિ જ્ઞાનીઓના હું ચરણે ધરું છું. મને શું પૂછો છો કે તું શું કરે છે? હવે એ શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે હે અર્જુન, નિજ ઈચ્છા નિર્મિત તનુ. આ રીતે બધું જ પોતાની ઈચ્છાથી જ, એ કોઈ વેદ વાક્યનો સહારો
અગર તો વેદાંત, અગર તો ધર્મગ્રંથ, અગર તો બીજા કોઈના પણ વ્યક્તિ, અગર તો વર્ણનના પુરાવા લેવતો નથી. કારણ કે એ પુરાવા અને પ્રમાણ અહીં કોઈ જ કામનો નથી. આવું એ બધાના પ્રમાણોનું પ્રમાણ એ ખુદ જ છે એમ આ કહેવાનો ઈરાદો છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.